નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર જો આપણે વાત કરીએ તો ધોરણ 12 અને આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. જેની અંદર જો આપણે વાત કરવામાં આવે તો પાછળના જે લેક્ચરોની આપણે વાત અહીંયા કરીએ તો સૌથી પહેલાં કે જે આપણે ચેપ્ટર નંબર 6 કે જે દોરવણી વિશે આપણે ચર્ચા કરતા હતા. અને દોરવણીની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો દોરવણી આ ચેપ્ટરની અંદર આપણે શું શું શીખી ગયા અને શું શીખીશું એના વિશે પણ મેં તમને વાત કરી હતી. અને જેમાં આપણે જોઈએ તો આ લેક્ચરની આપણે અંદર દોરવણીનો અર્થ, જેમાં એની લાક્ષણિકતાઓ અને એની સાથે એનું મહત્ત્વ કે જેના વિશે આપણે ચર્ચા કરી હતી. આગળ વધીએ તો જો આગળનો પ્રશ્ન કે દોરવણીના તત્વો, જેના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો તમે જે તમારી બુક્સમાં કહેવાય કે આગળના પેજ ઉપર જોઈ શકો કે જે દોરવણીના તત્વો, અને આ દોરવણીના તત્વો કે જેની અંદર જોઈ શકાય કે દોરવણીના 4 તત્વો છે, જેમાં સૌથી પહેલાં નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. તો અહીંયા આપણે આ 4 જે દોરવણીના તત્વો કે જે આપણે યાદ રાખવા પણ જરૂરી, જેમાં 4 દોરવણીના તત્વો કે જેના નામ આપણે યાદ રાખીશું. જેમાં સૌથી પહેલાં નિરીક્ષણ, એના પછી અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. જેમાં આપણે આગળ વધીશું આજે નિરીક્ષણથી, એટલે કે જે દોરવણીનું અહીંયા પહેલું તત્વ છે, જે પહેલું કે નિરીક્ષણ, એના વિશે આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જોઈએ કે શું નિરીક્ષણનો અર્થ અહીંયા હોઈ શકે. નિરીક્ષણ એટલે કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. તો મિત્રો તમને ખબર હશે કે નિરીક્ષણને ઇંગ્લિશમાં સુપરવિઝન કહેવામાં આવે. અને તમે ઘણીવાર સાંભળ્યું પણ હશે તમારી એક્ઝામિનેશનની અંદર કે જે સર અથવા તો જે પણ મેડમ ઊભા હોય, જેને તમે કહેતા હોય કે સુપરવાઇઝર. તો સુપરવાઇઝર કે જે શું કરે, સુપરવિઝન એટલે કે નિરીક્ષણ રાખે. અને નિરીક્ષણ એટલે કે જે તમે પેપર લખતા હોય એના ઉપર તમને શું રાખે, દેખરેખ રાખતા હોય. તો જેને શું કહેવાય, નિરીક્ષણ કહેવાય. નિરીક્ષણનું કાર્ય મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. એટલે કે જે પણ ધંધાકીય એકમ હોય, જે પણ ધંધાકીય સંસ્થા કે જેના દ્વારા આ નિરીક્ષણનું કાર્ય કરવામાં આવે છે. નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ વધારે જોવા મળે છે. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે જે નિરીક્ષણનું કાર્ય હોય, જે સંચાલનની તળ સપાટીએ સૌથી વધારે જોવા મળે, કારણ કે ત્યાં જ આપણે સૌથી વધારે સંચાલનની જરૂર પડે છે. એટલે કે જો અહીંયા વાત કરવામાં આવે કે સમજો કે સૌથી વધારે જો કે ઉત્પાદન થતું હોય તો એ તળ સપાટીએ ઉત્પાદન થાય, કારણ કે મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટીએ કોઈ ઉત્પાદન કરવામાં આવતું નથી. તો જ્યાં ઉત્પાદન વધારે હોય ત્યાં આપણે નિરીક્ષણ રાખવું પડે, અને એટલા માટે નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ વધારે જોવા મળે છે. કામદારો અને ફોરમેનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે તેને નિરીક્ષક કહે છે. તો મિત્રો ખાસ આપણે આના નીચે અંડરલાઈન કરીશું કે જે કામદારો અને ફોરમેન કે જે તળ સપાટી આવેલા હોય, તો એ કામદારો અને ફોરમેનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે વ્યક્તિ કરે તેને નિરીક્ષક કહેવાય છે. નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. એટલે કે મિત્રો જે કામદારો અને તેમજ જે ફોરમેન કે જેના ઉપર નિરીક્ષણ રાખવામાં આવે નિરીક્ષક દ્વારા, તો આ બધી જવાબદારી કોના ઉપર હોય, નિરીક્ષક ઉપર હોય. અને તે સંચાલનની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે એક ચાવીરૂપ સ્થાન ધરાવે છે. નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલ કાર્યોનું તેમને આપેલ સૂચનાઓ અને હુકમ અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી, અને ધંધાકીય એકમના ધ્યેયોની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. એટલે કે મિત્રો અહીંયા આપણે જોવા જઈએ કે નિરીક્ષણ એટલે શું થાય, તો તાબેદારો એટલે કે જે વ્યક્તિ જેના નીચે કામ કરતો એને તાબેદાર કહેવાય. સમજો એ વ્યક્તિ કે જેના નીચે બી વ્યક્તિ કામ કરે, તો અહીંયા તાબેદાર આપણે કોને કહીશું, બી વ્યક્તિને કહીશું. તો બી વ્યક્તિને એટલે કે તાબેદારને જે કાર્ય સોંપવામાં આવેલું હોય, આ કાર્યોનું તેમને આપેલ સૂચનાઓ અને હુકમ અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી, અને ધંધાકીય એકમના ધ્યેયની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને જે ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી જોઈએ. એના પછી જોઈએ અર્થ. તો સરળ અર્થમાં કહીએ છીએ કે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ, કે જે આપણે સૌથી પહેલાં અહીંયા ઉપર જોયું હતું. અને જે અહીંયા એક બીજા નિષ્ણાંતે એક વ્યાખ્યા આપી કે આરસી ડેવિસ, કે જેનું નામ છે, અને એણે કંઈ એક વ્યાખ્યા આપી કે નિરીક્ષણ એ એવું કાર્ય છે
કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી મળે છે. એટલે કે મિત્રો નિરીક્ષણ જો કરવામાં આવે, અહીંયા આપણે જોયું કે બી વ્યક્તિ કે જે તાબેદાર વ્યક્તિ હતો, તો જો બી ઉપર અથવા તો જેટલા પણ કામદારો અને જે ફોરમેનો હોય, જો આ બધા ઉપર નિરીક્ષણ રાખવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે જે પણ યોજનાઓ અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે આપણને એની ખાતરી મળે અથવા તો એની આપણને જાણકારી મળે. તો જોઈએ અહીંયા કે જે નિરીક્ષણ કરનાર વ્યક્તિ કે જેને આપણે નિરીક્ષક કહીએ, તો નિરીક્ષકના જે કાર્યો કયા કયા હોઈ શકે. નિરીક્ષકના કાર્યોમાં જો વાત કરવામાં આવે તો નિરીક્ષકના કાર્યો કે કાર્યોનું આયોજન કરવું, એટલે કે જે પણ વ્યક્તિ અહીંયા દેખરેખ રાખતો હોય શું કરશે, કાર્યોનું આયોજન અને કાર્યમાં આવતા અવરોધોને શું કરશે, દૂર કરશે. કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી, એટલે કે મિત્રો જે કાર્ય જે તેના તાબેદારને આપેલું હોય આ કાર્ય સમયસર પૂર્ણ થવું જરૂરી છે અને આ કાર્યને સમયસર પૂર્ણ કરવા માટે તે વ્યક્તિ શું કરશે, માર્ગદર્શન તેમજ દોરવણી આપશે. કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો શું થઈ શકે, બચાવ થઈ શકે. તો મિત્રો આપણે જોયું કે એ વ્યક્તિ અને એનો તાબેદાર વ્યક્તિ અહીંયા બી વ્યક્તિ, તો જે કર્મચારી અહીંયા બી વ્યક્તિ કહેવાય કે એ વ્યક્તિ તેના તાબેદાર ઉપર શું કરશે, સતત દેખરેખ રાખતો હોય અને જેનાથી શું થાય, સમય તેમજ શ્રમ કે જેનો બચાવ થઈ શકે છે. કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય કોણ કરે, નિરીક્ષક કરે છે. તો મિત્રો આપણે કહી શકાય કે જે ઉદ્દેશો હોય, જે આને આપણે હેતુઓ પણ કહીશું, તો જે ઉદ્દેશો અથવા તો જે હેતુઓ હોય, આ ઉદ્દેશો કે જે સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો તેમજ વ્યક્તિગત ઉદ્દેશો, એટલે કે જે કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશો હોય એની વાત કરવામાં આવે તો આ બંને ઉદ્દેશો કે જે સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો ને સાથે વ્યક્તિગત ઉદ્દેશો, આ બંને ઉદ્દેશોને એકબીજા સાથે સાંકળવાનું કાર્ય કોણ કરે, અહીંયા નિરીક્ષક કરે છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે છે. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિ, જે કર્મચારી કાર્ય કરે તો એની કાર્ય કરવાની જે ક્ષમતા એમાં શું થાય, વધારો, અને તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન કોના દ્વારા પૂરું પાડવામાં આવે, કે જે નિરીક્ષક દ્વારા પૂરું પાડવામાં આવે. કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. જૂથ ભાવના એટલે કે બધા કર્મચારીઓ હળીમળી અને એક સાથે રહે, જે કોના પ્રયત્નોથી થાય, તો આપણે યાદ રાખીશું કે નિરીક્ષકના કાર્યથી થઈ શકે. માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે. તો મિત્રો આપણે જોયું કે કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિ, બી વ્યક્તિ, સી વ્યક્તિ, એ વ્યક્તિ કે જે ઉચ્ચ સપાટી પર બેઠો, બી વ્યક્તિ કે જે મધ્ય સપાટી ઉપર, અને વ્યક્તિ સી કે જે તળ સપાટી ઉપર. તો અહીંયા ફાયદો શું થાય કે જે ત્રણેય વ્યક્તિ કે જે અલગ અલગ સપાટી ઉપર હોય તો આ દરેક વ્યક્તિ વચ્ચે જે માહિતી સંચાર થવો જોઈએ, એટલે કે કોઈક વાતચીત થવી જોઈએ. તો જો નિરીક્ષક હોય તો એનાથી શું થાય કે જે પણ વ્યક્તિ કે અથવા તો કહેવાય કે જે અલગ અલગ જે સપાટી એમાં શું થતું હોય કે માહિતી સંચાર કે જે ઝડપી થઈ શકે. એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિષયક માર્ગદર્શક આપે છે. એટલે કે જો કોઈ પણ ધંધાકીય એકમ હોય કે ધંધાકીય એકમની અંદર જો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો તમને ખબર છે કે બી વ્યક્તિ કે જે એક કર્મચારી લઈએ આપણે, કે કામદાર લઈએ, તો આ વ્યક્તિ પાસે સમજો કે શિક્ષણનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય. તો અહીંયા એક વસ્તુ આપણે સમજી શકીએ કે જો શિક્ષણનું પ્રમાણ અહીંયા ઓછું હોય એના કારણે કોઈ નવી ટેકનોલોજી આવે તો નવી ટેકનોલોજી કે જેનો ઉપયોગ એને આવડતો હોતો નથી, તો એના માટે માર્ગદર્શનને કોણ આપશે, નિરીક્ષક આપશે. કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે. તો આપણે જોયું છે કે વિદ્યાર્થીઓમાં પણ કંઈક શિસ્તની ભાવના હોય, એટલે કે એ વિદ્યાર્થી સમજો કે યુનિફોર્મમાં આવે અને જે સ્કૂલના જે રૂલ્સ રેગ્યુલેશન હોય, નિયમો, એનું પાલન કરતો હોય, એવી રીતે કર્મચારીઓમાં પણ જો શિસ્તની ભાવના ટકાવી રાખવી હોય તો નિરીક્ષક હોવો જરૂરી છે. અને નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. એટલે કે મિત્રો તમે શાળાની અંદર જુઓ કે જે શિક્ષક વિદ્યાર્થી ઉપર અંકુશ નથી રાખતો, પરંતુ શિક્ષક એને કેળવણી, એને જ્ઞાન પૂરું પાડે છે. પણ હવે આપણને ખબર જ હોય કે વિદ્યાર્થીને જ્ઞાન કરતાં વધારે અંકુશની જરૂર હોય, એટલા માટે અહીંયા શિક્ષકને અંકુશ ના રાખવા છતાં પણ તમારા ઉપર અંકુશ રાખવો પડે. પરંતુ અહીંયા જે કહેવાય કે શિક્ષક અથવા તો નિરીક્ષકનું કાર્ય શું હોય,
કેળવણી પૂરી પાડવાનું હોય છે, અંકુશ રાખવાનું હોતું નથી. નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર, એનો દાર્શનિક અને એનો માર્ગદર્શક છે. તો મિત્રો અહીંયા આપણે જોયા કે નિરીક્ષકના જે 11 કાર્યો અને 11 કાર્યો કે જે આ કાર્યો પણ મહત્ત્વના કે પરીક્ષામાં તમને 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે. માત્ર એક પ્રશ્ન પૂછે અથવા તો જે કહેવાય કે આખો પ્રશ્ન પણ તમને પૂછી શકે કે નિરીક્ષણ જે સમજાવો, તો એની અંદર તમારે એનો જે કહેવાય અર્થ લખવું પડે, એની સાથે એનો જે ખ્યાલ છે એ પણ ઉપરના 2 પેરેગ્રાફ અને એની સાથે એના કાર્યો કે જે 11 કાર્યો આપણે જોયા, 11 કાર્યો પણ તમારે સમજાવવા પડે. હવે મિત્રો જો આપણે આગળ વધીએ તો આગળનો પોઈન્ટ એટલે કે અભિપ્રેરણ. તો જેની અંદર આપણે વાત કરી હતી કે જે અહીંયા દોરવણીના તત્વો હતા, જેમાં નિરીક્ષણ કે જે પહેલું તત્વ જેના વિશે આપણે ચર્ચા કરી, અને હવે બીજું તત્વ એટલે કે અભિપ્રેરણ, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. અને તમે જોઈ શકો અહીંયા કે અભિપ્રેરણ એટલે કે ઇંગ્લિશ વર્ડ અહીંયા જો લખેલો મોટિવેશન. તો મિત્રો મોટિવેશન આપવું એટલે ઘણીવાર તમે જોયું હશે કે મોટિવેશન સ્પીકરો તમને જોયા હશે કે તમને કંઈક જે કહેવાય કે કંઈક મ્યુઝિક વગાડે અને પછી એ લોકો એની રીતે કંઈક બોલે એટલે તમારામાં જુસ્સો વધે અને તમને એવું થાય કે આ વખતે તો આ કામ આપણે કરી જ નાખવું છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે મોટિવેશનની રૂમમાં હોય ત્યાં સુધી. જેવા ત્યાંથી તમે બહાર નીકળો એટલે તમે આ બધું શું થાય? ભૂલી જાય, અને જે પણ તમારો જુસ્સો હોય, જુસ્સો શું થઈ જાય? ઘટી જાય. તો હવે અહીંયા આપણે જોઈએ દોરવણીનું બીજું તત્વ એટલે કે અભિપ્રેરણ. તો અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તો મિત્રો અભિપ્રેરણ એટલે શું થાય કે વ્યક્તિની અંતર્ગત એક એવું તત્વ કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે શું કરે? પ્રોત્સાહિત કરે. મેં તમને હમણાં કીધું કે કોઈ વ્યક્તિ કે જે મોટિવેશન સ્પીકર હોય કે વ્યક્તિ દ્વારા તમને મોટિવેશન આપવામાં આવે તો તમને ઘડીક એવું થાય કે આ વખતે તો મારે આ કામ કરી જ નાખવું છે. પણ જેવું તમે ખબર છે કે ત્યાંથી બહાર નીકળો એટલે એ બધું કામ કંઈ થતું નથી. કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે એક અંતર છે. એટલે કે મિત્રો ઘણીવાર એવું હોય કે તમારામાં ક્ષમતા હોય કાર્ય કરવાની, પણ જે કહેવાય કે કાર્ય કરવાની જો ઈચ્છા ના હોય તો આ ક્ષમતા પણ કોઈ કામની રહેતી નથી. એટલે કે કાર્ય કરવાની જે ઈચ્છા અને એની ક્ષમતા એ બંને વચ્ચે એક તફાવત છે. કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ન હોય તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી. અને ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા જે બધા જ સાધનોમાં માનવી જ એક એવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે. એટલે કે મિત્રો આપણે જોયું કે ઉત્પાદનના ઘણા બધા સાધનો છે, પણ માત્ર એક ઉત્પાદનનું એવું સાધન કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. માનવી એક જીવંત સાધન છે અને તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂઝ હોય છે, જેથી કાર્ય પ્રેરણા આપવી પણ ખૂબ જ જરૂરી છે. અભિપ્રેરણ એક વિસ્તૃત ખ્યાલ છે. મિત્રો અભિપ્રેરણ એ કોઈ એક જે કહેવાય કોઈ મર્યાદિત ખ્યાલ નથી, પરંતુ વિસ્તૃત, કે જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં નાણું, બિન નાણાકીય પ્રોત્સાહનો, સગવડો, વણસંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા એક વસ્તુ કહેવાય કે મેં તમને પહેલાં પણ ઉદાહરણ આપેલું કે સમજો કે તમે ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષા બોર્ડની આપો, તો તમને કુટુંબના અથવા તો ઘરના સભ્ય દ્વારા એવું કોઈક પ્રોત્સાહન આપવામાં આવે, અભિપ્રેરણ આપવામાં આવે, તો જેનાથી શું થાય કે તમે સારું રિઝલ્ટ લાવો. તો જે પણ અહીંયા તમને અભિપ્રેરણ માટે જે પણ તમને કંઈક પ્રોત્સાહન આપવામાં આવે, જેમાં નાણું પણ હોઈ શકે. એટલે કે મિત્રો તમને એવું કંઈક કન્ડિશન મૂકવામાં આવે કે જો તું 80% ઉપર રિઝલ્ટ લાવીશ, પરિણામ લાવીશ, તો તને 20,000 રૂપિયા આપીશું. આવું તમારા વાલી દ્વારા અથવા તો તમારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો એના દ્વારા આવું તમને કહેવામાં આવેલું હોય કે જો તું આટલા ટકાવારી લાવીશ, આટલા ટકાની વધારે લાવીશ તો તને અમે પૈસા આપીશું 20,000. એના પછી મિત્રો જો બીજું જાઓ તો બિન નાણાકીય પ્રોત્સાહન પણ હોઈ શકે કે જેમાં તમને નાણાં આપવામાં આવે નહીં, પણ કોઈક વસ્તુ આપવામાં આવી શકે. એના પછી સગવડ આપવામાં આવે કે સગવડમાં પણ તમને કંઈક વસ્તુ જ મળવાની, અને વણસંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે.
હવે જોઈએ કે અભિપ્રેરણનો અર્થ. અભિપ્રેરણ એટલે શું? તો સામાન્ય અર્થમાં કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. તો મિત્રો આપણે જોયું કે જે પણ કર્મચારી હોય આ કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની જે પ્રેરણા હોય એ જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. જુસિયસના જણાવ્યા મુજબ ઇચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની કાર્યને શું કહે? અભિપ્રેરણ કહે છે. તો મિત્રો જે પણ સમજો કે અહીંયા જે વ્યક્તિ બી કે જે કર્મચારી અને એનો ઉપરી અધિકારી એ, તો એ વ્યક્તિ દ્વારા શું થાય કે બી વ્યક્તિને કંઈક અભિપ્રેરણ એટલે કંઈક પ્રોત્સાહન આપવામાં આવે. તો શા માટે? કે જે ઈચ્છિત કાર્ય હોય એ કાર્ય પાર પાડી શકાય માટે બીજાને શું આપવામાં આવે? પ્રેરણા આપવામાં આવે. મોર્ગનના જણાવ્યા મુજબ અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. આમ અભિપ્રેરણ એ કર્મચારીને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. તો મિત્રો અહીંયા જે અલગ અલગ બે નિષ્ણાંતો દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી એ વ્યાખ્યાનો પણ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એના પછી જોઈએ અર્થ. તો સામાન્ય અર્થમાં કર્મચારીમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે અભિપ્રેરણ. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિ હોય, જે કર્મચારી, આ કર્મચારી વધુ કાર્ય કરે એટલા માટે શું કરવામાં આવે ને એને કંઈક જે કહેવાય કે મોટિવેશન આપવામાં આવે, પ્રોત્સાહનો આપવામાં આવે અને જે મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એને શું કહેવાય? અભિપ્રેરણ. એના પછી જોઈએ તો એક બીજો અહીંયા વ્યક્તિ કે જુસિયસ એણે શું કીધું કે ઈચ્છિત કાર્ય અને પાર પાડવા કે જે હમણાં આપણે વ્યાખ્યા જોઈએ જ, અને મોર્ગન કે અભિપ્રેરણ એ બંને એવી સ્થિતિ. તો મારા ખ્યાલથી આ જે વસ્તુ કે જેનો 2 વાર અહીંયા આપણે ઉલ્લેખ થઈ ગયેલો છે, તો 2 વાર તો સમજી ના શકાય. કંઈ વાંધો નહીં, તમારે રિવિઝન પણ થઈ ગયું એ બાને કે એનો અર્થ જે આપણે 2 વાર અહીંયા ભણી ગયા, કારણ કે 2 વાર અહીંયા ભૂલથી મિસ્ટેકથી પ્રિન્ટ થઈ ગયેલું. અને તો મિત્રો આજનો જે લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ અને આવતા લેક્ચરમાં આપણે જે અભિપ્રેરણ વિશેની જે લાક્ષણિકતા ત્યાંથી સમજવાની કોશિશ કરીશું. સો આજનો લેક્ચરની આપણે પૂર્ણાવતી અહીંયા કરીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ એન્ડ ટેક કેર એન્ડ બાય બાય.